શેખપીર ગામ પાસે આગ લાગી છે। ધ્રોપાણા ભુજ જોગાણીનગર રૂટની બસમાં આગ લાગી। જોગણીનાર રૂટની જે આ બસ હતી તેમાં આગની ઘટના। બસમાં સવાર 20 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે। તમામનો આબાદ બચાવ। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો ભુજના શેખપીર ગામે આગ, ધ્રોપાણા ભુજ જોગણીનાર રૂટની બસમાં આગ લાગી હતી। આ એસટી બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા। તમામને બહાર કાઢવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। જે હર્ષદ, કયા કારણોસર આ પ્રકારે બસમાં આગ લાગી, શું વધારે વિગત? આજે ભુજના શેખપીર પાસે એસટી બસમાં આગ લાગવાની ઘટના કે સામે આવી છે। આજે સવારના ધ્રોબાણા ભુજ અને જોગણીનાર જતી બસમાં આગ જે છે તે લાગી હોવાની ઘટના કે સામે આવી છે। જોઈ શકાય છે કે એસટી બસના આગળના ભાગમાં કેવી રીતે આગ લાગી છે। બસમાં હીટ પકડાતા આગ જે છે લાગી હોવાનું હાલ સામે આવ્યું છે, પરંતુ બસમાં 20 જેટલા યાત્રિકો જે છે તે સવાર હતા। તમામને સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે અને ભુજ ફાયર વિભાગની એક ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। બસમાં 20 થી 22 લોકો જે સવાર હતા તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યું હતું। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભુજના શેખપીર પાસે આ ઘટના કે જે ધ્રોબાણા ભુજ જોગણીનાર રૂટની બસમાં આગ લાગી હતી। બસમાં 20 થી 22 જેટલા મુસાફરો સવાર હતા। સમય સૂચકતા વાપરી તમામ મુસાફરોને બહાર કાઢી દેવામાં આવ્યા, જેથી મોટી જાનહાનિ પણ ટળી છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે।